રાજુ કરપડા એ ગુજરાતમાં હવે ખેડૂતોના મુદ્દાઓને લઈને એક આખી સંકલ્પ યાત્રા નીકાળી રહ્યા છે અને આ સંકલ્પ યાત્રા વિસાવદર પણ ગઈ અને ત્યારબાદ પ્રવીણ રામના ગઢ કેશોદમાં પણ પહોંચી, પરંતુ હવે આ તમામ બાબતને લઈ અને પ્રવીણ રામ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને સીધી જ વાત કરવામાં આવી છે કે રાજુ કરપડાની યાત્રાની સંખ્યા જોઈ લો અને મારી યાત્રાની સંખ્યા જોઈ લો. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં તો એક સાથે ગયા હતા, પરંતુ જેલમાંથી બહાર આવ્યા ત્યારે બંનેના રસ્તા અલગ અલગ હતા અને ત્યારબાદ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું પણ આપી દીધું. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે રાજુ કરપડા એ પોતાની એક ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છે અને આ ખેડૂત સંકલ્પ યાત્રાને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે, કારણ કે આટલી મોટી સભા નીકાળવી એ પણ કોઈ સપોર્ટ વગર શક્ય નથી, એવી પણ અનેક ચર્ચાઓ થઈ અને આ ચર્ચાઓની વચ્ચે હવે પ્રવીણ રામ મેદાને આવ્યા છે. પ્રવીણ રામ દ્વારા પણ એક સભા કરવામાં આવી હતી જેલમાંથી બહાર આવ્યા બાદ કેશોદમાં, અને રાજુ કરપડાએ પણ કેશોદમાં સભા કરી અને ત્યારબાદ હવે વાત એવી થઈ રહી છે કે રાજુ કરપડાની સભામાં જે એમની સાથે 100 થી 150 લોકો છે, હંમેશા એ લોકો જ જોવા મળે છે, બાકી કોઈ પણ ખેડૂત રાજુ કરપડાની સભામાં જોડાતું નથી. સૌપ્રથમ જ્યારે પ્રવીણ રામે સભા કરી હતી ત્યારના દ્રશ્યો ઉપર પણ નજર કરીએ અને ત્યારબાદ રાજુ કરપડાની સભા પર નજર કરીએ અને ત્યારબાદ મેં જ્યારે પ્રવીણ રામ સાથે આખી બાબતને લઈ અને ચર્ચા કરી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. અને કિશોરભાઈ કુટેચા અને કેશોદના જે લોકો મને તમામ લોકો આવી અને ભાઈ શ્રી પ્રવીણભાઈનું આપણે સ્વાગત સન્માન કરવાનું છે, ત્યારે આપણે બધા ભાઈ શ્રી પ્રવીણભાઈને પુષ્પહાર પુષ્પગુચ્છ આપી હારતોરા કરી સાર ઓઢાડીને આખી પાણખાંડના ખેડૂત આગેવાન માન્ય રાવતભાઈ સિસોદિયાને વિનંતી કરીશ કે પધારો અને માન્ય રાજુભાઈ કરપડાનું સ્વાગત. મહાભારતના યુદ્ધમાં ક્યાંક ને ક્યાંક કેશોદની ભૂમિનું વર્ણન થયેલું. સાથે હાલ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામ જોડાયા છે. પ્રવીણભાઈ, રાજુ કરપડાની કેશોદમાં સભા હતી તમારા ગઢમાં અને એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આખી બાબતને લઈને સૌપ્રથમ તો શું કહેવા માંગશો? જોઈએ તો યાત્રા જે નીકળી છે એમની અંદર ગઈકાલે જે કે મને સમાચાર મળ્યા અને સોશિયલ મીડિયામાં જે કંઈ પણ વાતો આવી એ મુજબ 100 થી 150 લોકો તો સતત યાત્રામાં સાથે રહી છે. તો કેશોદની અંદર 200 થી પણ વધારે લોકો નથી, એટલે સ્થાનિક કોઈ પણ લોકો જે છે એ ક્યાંય સભામાં દેખાયા નથી અને વધારે પડતા લોકો ક્યાંક ને ક્યાંક ભાજપ પ્રેરિત લોકો અને ભાજપના લોકો દેખાય છે. એટલે એના ઉપરથી પ્રતીક એવું થાય છે કે બીજેપી આખી યાત્રાને મેનેજ કરી રહી હોય અથવા બીજેપી આખી યાત્રાને મેનેજ કરી અને ખેડૂતો, સત્તા વિરોધી ખેડૂતોના જે મતો છે એને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યું એવું મને લાગી રહ્યું છે. પ્રવીણભાઈ, એક દ્રશ્યો પણ એવા સામે આવી રહ્યા છે અને એવી વાતો સોશિયલ મીડિયા ઉપર થઈ રહી છે કે જ્યારે તમે કેશોદમાં સભા કરી હતી, તમે એક સોમનાથથી ગાંધીનગર સુધીની યાત્રા નીકાળી હતી ને કેશોદમાં જ્યારે સભા હતી એ સંખ્યા અને રાજુ કરપડાની સંખ્યાની સભામાં ખેડૂતોની સંખ્યાને લઈને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એને લઈને શું કહેવા માંગશો? જે જેલમાંથી બહાર આવ્યા બાદ એક કેશોદમાં એક ખેડૂતો માટેની સભાનું આયોજન થયું હતું, ત્યારે પણ હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય ગોપાલભાઈ ઇટાલિયા પણ ત્યારે ઉપસ્થિત રહ્યા હતા. એ સમયે હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને અમને આશીર્વાદ આપ્યા હતા. અને ત્યારબાદ યાત્રા જ્યારે નીકળી ત્યારે યાત્રામાં પણ ઠેર ઠેર ખેડૂતોનો ખૂબ અમને આવકાર મળ્યો હતો, સ્વાગત મળ્યું હતું. એ બદલ અમે ગુજરાતના ખેડૂતોનો આભાર માનીએ છીએ. અને બાકી તો જે કંઈ પણ સામે થઈ રહ્યું છે એમાં ખેડૂતલક્ષી વાતોની અંદર આજે પણ અમારું સમર્થન છે, આવતીકાલે પણ સમર્થન છે, પરંતુ સત્તા વિરોધી ખેડૂતોના મતને વિખેરવા માટે બીજેપી દ્વારા જે આખું પ્લાન્ટેડ જે વસ્તુ થઈ રહી છે એ લોકો બધું જોઈ રહ્યા છે. એમની સભાઓમાં કોણ આવી રહ્યા છે, કોણ લોકોને ભેગા કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, એ તમામ વસ્તુ ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને ખબર છે. એટલે આખી યાત્રા જે છે એ બીજેપી પ્લાન્ટેડ અને ખેડૂતોના જે સત્તા વિરોધી મતો છે એને કેમ વિખેરી શકાય એના માટેનું પ્લાન છે.
જી પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આખી બાબતને લઈને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. જી આભાર. અહીંયા તમે પ્રવીણ રામને સાંભળ્યા અને પ્રવીણ રામ દ્વારા સીધા જ આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે રાજુ કરપડાની જે સભા છે ને એની અંદર જે સભામાં લોકો જોવા મળી રહ્યા છે એ 100 થી 150 લોકો જ જોવા મળે છે. બીજું કોઈ પણ ખેડૂત રાજુ કરપડાની સભામાં જઈ નથી રહ્યું ને એનાથી પણ વધારે અહીંયા કહેવામાં આવ્યું છે કે આખી સભા ભાજપ પ્રેરિત સભા છે. આખી જે યાત્રા નીકાળવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક ભાજપના સપોર્ટથી નીકાળવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે. જ્યારે રાજુ કરપડા દ્વારા આખી જે સંકલ્પ યાત્રા છે એની વાત કરવામાં આવી હતી ત્યારે પણ અનેક આક્ષેપો થયા હતા કે રાજુ કરપડા આ જે સભા નીકાળી રહ્યા છે એ સભા ક્યાંક ને ક્યાંક ભાજપ પ્રેરિત છે. રાજુ કરપડાની પાર્ટીને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે રાજુ કરપડાની આ સભા અને આ સભાને લઈને પ્રવીણ રામ દ્વારા જે કહેવામાં આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.